નવસારીના વિજલપુરમાં વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન થયું છે। આ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં હિન્દુ લોકો જોડાયા હતા। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષની ઉજવણીના ભાગરૂપે નવસારીના વિજલપુર વિસ્તારમાં વિરાટ હિન્દુ સંમેલન ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું છે। આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં જનમેદનીએ ઉમટી પડી હિન્દુ સમાજની એકતાના દર્શન કરાવ્યા હતા। આ કાર્યક્રમમાં પ્રખર વક્તા કાજલ હિન્દુસ્તાનીએ સનાતન ધર્મની વાત સાથે વિધર્મીઓ માટે પણ અનેક વાત કરી હતી। કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે તેમણે કહ્યું હતું કે જન સમુદાયમાં રાષ્ટ્રપ્રેમ અને ધર્મ પ્રત્યેની જાગૃતિનો સંચાર થયો છે। તેમની સાથે ઉદવાડાથી પધારેલા દેવેન્દ્રભાઈ ગાવકરે પણ પ્રાસંગિક ઉદ્બોધન કરતા હિન્દુ સંગઠનનું મહત્વ સમજાવ્યું હતું। વિજલપુર અને આસપાસના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ, બહેનો અને યુવાનો કેસરિયા માહોલમાં ઉમટી પડ્યા હતા। સમગ્ર વિજલપુર વિસ્તાર ભક્તિમય અને દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પૂરા ભારત વર્ષમાં વિરાટ હિન્દુ સંમેલનો થવા જઈ રહ્યા છે અને એમાં આપણે નવસારી જિલ્લામાં જે વિરાટ હિન્દુ સંમેલનો થઈ રહ્યા છે તેમાંના ભાગરૂપે આપણે વિજલપુર વસ્તીમાં વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરી રહ્યા છીએ આજરોજ। અને જે પણ વિરાટ હિન્દુ સંમેલન થાય છે એમાં વક્તા તરીકે આપણે પ્રખર વક્તા શ્રીમતી કાજલબેન હિન્દુસ્તાનીને આજરોજ અહીંયા બોલાવ્યા છે આપણે। અને એ સિવાય દેવેન્દ્રભાઈ ગાવકર જે ઉદવાડાથી આવે છે એ પણ આજે વક્તા તરીકે આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે। અને સમસ્ત વિજલપુરની જનતામાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે। સમગ્ર હિન્દુ સમાજમાં એક અનેરી લહેર જોવા મળી રહી છે હિન્દુત્વને લઈને। અને આજે મોટી સંખ્યામાં જે બહેનો અને ભાઈઓ અને બાળકો આવી રહ્યા છે તે દર્શાવે છે કે આપણો હિન્દુ સમાજ જાગૃત। દીપક વસાવા, S24 ન્યૂઝ, સુરત।